નમસ્કાર દોસ્તો, વીડીટી ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું ફરી એકવાર સ્વાગત કરું છું। પાટણમાં આપઘાતી વરસાદનું રૌદ્ર રૂપ ધારણ। પાટણ જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી વરસાદે વિરામ લીધો હતો, પરંતુ અષાઢી બીજના દિવસથી પાટણમાં ફરી એકવાર મેઘરાજાએ ફરી પધરામણી કરીને લોકોને ગરમીની રાહત આપી છે। સરસ્વતી અને પાટણ તાલુકા સહિત જિલ્લાના અન્ય વિસ્તારોમાં મધરાતથી વહેલી સવારના પર ભારે વરસાદ પડ્યો છે, ત્યારે સરેરાશ 100.22 મીમી વરસાદ નોંધાયો છે। સૌથી વધુ વરસાદ સરસ્વતી તાલુકામાં 25 મીમી 1 ઇંચ અને પાટણ શહેરમાં 17 મીમી પોણા ઇંચ વરસાદ નોંધાયો છે। આ ઉપરાંત રાધનપુરમાં પણ 7 મીમી, સમીમાં પણ 4 મીમી, હારીજમાં પણ વરસાદ, જ્યારે સાંતલપુર, સિદ્ધપુર અને શંખેશ્વર તાલુકામાં મેઘમહેર જોવા મળી નહોતી। સિઝનના કુલ વરસાદના આંકડા પર નજર કરીએ તો રાધનપુર તાલુકો 179 મીમી વરસાદ સાથે સમગ્ર જિલ્લામાં મોખરે છે, ત્યારબાદ પાટણ 165 મીમી, સરસ્વતી 158 મીમી અને શંખેશ્વર 110 મીમી વરસાદ સાથે અનુક્રમે આગળ છે, ત્યારે સૌથી ઓછો વરસાદ સાંતલપુર તાલુકાના 43 મીમી જ વરસાદ વરસ્યો છે। અત્યાર સુધીનો સરેરાશ કુલ વરસાદ 111.44 મીમી થયો છે। સાંતલપુર, હારીજ, ચાણસ્મામાં, સમી ચારેય તાલુકામાં હજુ વરસાદ વધુ ન થવાથી વાવણી લાયક માહોલ ના હોય તો ખેડૂતો આતુરતાથી રાહ પણ જોઈ રહ્યા છે। આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી વિભાગની આગાહી મુજબ આજે શુક્રવારે પણ છૂટાછવાયા વરસાદ, હળવા વરસાદથી મધ્યમ વરસાદ પણ જેમ કે થઈ શકે છે। છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ વચ્ચે 1 ડિગ્રીના ઘટાડા સાથે સવારનું તાપમાન 26.5 ડિગ્રી જોવા મળ્યું હતું। વધુ વિગત જણાવે સમાચાર તરફ તો રાજ્યના ચોમાસું ફરી એકવાર જોર પકડે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। હવામાનના નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી દિવસોમાં લઈને મોટી આગાહીમાં જણાવ્યું છે કે 24 થી 26 જુલાઈ દરમિયાન ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે। વધુ વિગત જણાવે સમાચાર તરફ તો કેટલી જગ્યાએ વરસાદનું પ્રમાણ ખૂબ જ વધુ રહેવાની સંભાવના છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ પણ સર્જાઈ શકે છે। વરસાદને લઈને સૌથી મોટા અને મહત્વના સમાચાર તમે જોવો છો। અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં 3 ઇંચથી વધુ વરસાદ નોંધાઈ શકે છે, જ્યારે અમદાવાદ, વડોદરા, આણંદમાં પણ અનેક વિસ્તારોમાં પણ ભારે વરસાદની શક્યતાઓ જોવા મળી રહી છે। વાત કરીએ અત્યારે હાલ અંબાલાલ પટેલને લઈને સૌથી મોટા સમાચાર, ખાસ કરીને વડોદરા આસપાસના વિસ્તારોમાં 4 ઇંચથી વધુ વરસાદ પડી શકે છે। જો કે વરસાદી સિસ્ટમ વધુ મજબૂત બનશે તો કેટલાય વિસ્તારોમાં 6 ઇંચ કે તેથી વધુ વરસાદ પણ નોંધાઈ શકે છે। અંબાલાલ પટેલના આકલન મુજબ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં મોટા ભાગોમાં વિસ્તારોમાં વરસાદને તડબોળ થઈ શકે છે, સાથે કચ્છના કેટલાય વિસ્તારોમાં ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતાઓ છે। સૌરાષ્ટ્રને લઈને પણ મહત્વની આગાહી કરવામાં આવી છે। ઉત્તર સૌરાષ્ટ્રમાં હળવાથી ભારે વરસાદ પડી શકે છે। રાજકોટ, સુરનગર અને મોરબી જિલ્લામાં છૂટા છવાયા વરસાદ, ભારે વરસાદ ઝાપટા જોવા મળી શકે છે, જ્યારે દક્ષિણ સૌરાષ્ટ્રમાં પણ વરસાદનું જોર રહેવાની શક્યતાઓ છે। વધુ વિગત જણાવે વરસાદને લઈને તો સોમનાથ, અમરેલી અને ભાવનગર જિલ્લામાં 4 ઇંચથી વધુ વરસાદ નોંધાઈ શકે છે। જે ઉપરાંત દ્વારકા, પોરબંદર અને જામનગર જિલ્લાઓમાં આગામી 2 થી 3 દિવસ દરમિયાન 4 ઇંચ જેટલો વરસાદ પડી શકે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। હવામાન વિભાગના આગાહી મુજબ અંબાલાલની 24 કલાકમાં ભારે વરસાદ પડવાની મોટી